વેલકમ બેક. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ આખરે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આશરે 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી બહુકોણીય હોય તેવું લાગી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે અહીંની ચૂંટણી બહુકોણીય હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવી પાર્ટીઓ વચ્ચે મુખ્યત્વે હરીફાઈ જોવા મળી રહી છે. દરેક પક્ષનો પ્રભાવ અલગ અલગ વિસ્તારોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ સિવાય અનેક નાના મોટા પક્ષો પણ ચૂંટણી મેદાનમાં ઉતરીને સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે કોઈ પાર્ટીએ કોઈની સાથે ગઠબંધન કર્યું નથી. ચારેય મુખ્ય પક્ષો એકલા હાથે ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યા છે. જો આમ થાય તો ચૂંટણી ઘણી રસપ્રદ બની શકે છે. જમ્મુ કાશ્મીરના ખીણ વિસ્તારમાં કુલ 47 બેઠકો છે, જ્યાં મુફ્તી અને અબ્દુલ્લા પરિવારોનું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે. આ વખતે ચૂંટણી મહેબૂબા અને મુફ્તી પરિવારોનું ભવિષ્ય પણ નક્કી કરશે. રાજ્યમાં સત્તા મેળવવા માટે આ બંને પરિવારોએ આ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે અને જમ્મુની 43 બેઠકો પર કબજે કરવી પડશે. અત્યાર સુધી બંને પરિવારો એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામની નજર આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો પર રહેશે. કોંગ્રેસની વોટ બેંક લગભગ આ બંને પાર્ટીઓ જેવી જ છે, એટલે કે કોંગ્રેસ પણ બંને સ્થાનિક પાર્ટીઓને જોરદાર ટક્કર આપી શકે છે. હિન્દુ પ્રભુત્વ ધરાવતા જમ્મુ વિસ્તારમાં ભાજપની પકડ મજબૂત માનવામાં આવે છે. ભાજપને અહીં સીટોની સંખ્યા 37થી વધારીને 43 થવાનો ફાયદો થઈ શકે છે. વધેલી બેઠકો હિન્દુ વર્ચસ્વ ધરાવતી હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સીમાંકન બાદ 7 બેઠકોના વધારા સાથે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જમ્મુમાં 6 અને કાશ્મીર ખીણમાં 1 બેઠક વધી છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે 2 બેઠકો જીતી હતી. જો આ વિસ્તારમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ઉમેદવારો મેદાનમાં ઉતારશે તો કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, જ્યારે ભાજપને ફાયદો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ.